વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભણીશું સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો છે. પહેલા રકમ જોઈએ છે. એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધક ગણો. ઓકે, કહી દીધું સહસંબંધક ગણો. બે ખાના આપ્યા છે, પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, પછી રકમ આપી છે. હવે આપણે ખાસ સમજીશું, અહીંયા બધી જગ્યાએ બે ખાના છે, ક્યાંક 3 ખાના પણ છે. તો હવે જે 2 ખાના આપણે આપ્યા છે એમાં પહેલાને એક્સ આપણે કહીશું, બીજાને વાય અવલોકન કહીશું. 3 ખાના હોય ત્યાં પહેલા ખાનાને અવગણવું, જોવાનું નહીં, બીજાને ત્રીજા ખાનાને એક્સ અને વાય. ટૂંકમાં બધા દાખલાની અંદર એક્સ વાય આપણે કહીશું. તો હવે દાખલો આપણે આ રીતે કરવાના છીએ. મેં લખ્યું છે અહીંયા સ્વાધ્યાય 2.2, બરાબર. અને એનો પહેલો દાખલો પિતાની ઊંચાઈ પુત્રની ઊંચાઈ લખી છે. પહેલું કામ આપણે કરવાના છીએ આ એક્સ નો ટોટલ કરવાનું. તો આપણી પાસે કેલ્સી હોય તો તમે ટોટલ કરી શકો, મને કોમેન્ટ્સની અંદર જણાવજો. જ્યારે પણ વિડીયો જોવા માટે બેસો તમારે વચ્ચે વચ્ચે ક્યારેક જવાબ આપવાનો થશે, અને જેટલું તમે મારી સાથે જોઈન્ટ રહેશો, કનેક્ટ રહેશો, એટલો દાખલો તમને ઝડપથી સમજાશે ને આવડશે. ફક્ત વિડીયો જોવો નહીં, પણ કેલ્સી લઈને પણ બેસું, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રશ્ન પૂછીશ, એનો જવાબ તમારે આપવા થાય, એટલે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ મને સમજાય છે, અહીંયા હું અટકું છું, તો એ પ્રશ્ન મને પૂછી શકો. ઓકે, તો સિગ્મા એક્સ નો ટોટલ કદાચ કોઈ વિદ્યાર્થી કર્યો હોય તો કોમેન્ટ્સની અંદર જણાવો. ઓકે, 1169 એ જ રીતે સિગ્મા વાય એનો પણ ટોટલ આપ જણાવી શકો છો. મને થોડુંક સ્પીડ કરજો અને પછી મને ટોટલ જણાવવાનો છે. ઓકે, 1176. હવે પહેલું જ કામ તમારે શું કરવાનું છે, જે સિગ્મા એક્સ સિગ્મા વાય એક્સ નો ટોટલ, આ એક્સ અને વાય એના ટોટલ ને સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એક્સ સિગ્મા વાય નો સરવાળો, સિગ્મા એટલે સરવાળો. પહેલું જ કામ કરવાનું એક્સ બાર અને વાય બાર શોધવાનું, મધ્યક શોધવાનું. એક્સ બાર એટલે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ એટલે 1169 અપોન એન. એન એટલે કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 અને 7 એટલે ભાગ્યા 7. ચલો કેલ્સી વડે તમે ભાગ્યા 7 કરજો, મને જવાબ આપો, કોમેન્ટ્સની અંદર ખાસ જણાવો. ઓકે, 167. અને એ રકમની અંદર માપ સેમી એવું લખેલ છે, તો આપણે લખીશું. ન હોય તો નહીં લખવાનું કંઈ પણ શબ્દો. એ જ રીતે વાય બાર સિગ્મા વાય અપોન એન, વાય નો ટોટલ 1176 અપોન એન. ચલો કેલ્સીમાં કરીને જવાબ આપો. ઓકે, 168 168 અને માપ સેમીમાં છે. હવે આપણે જોઈશું કે આ છે ને પૂર્ણાંકમાં આવ્યું, જો પોઈન્ટમાં નથી. તો આપણે આગળના વિડીયોની અંદર ભણ્યા હતા કે જો પૂર્ણાંકમાં આવે તો કયું સૂત્ર યુઝ કરી શકાય. જે વિદ્યાર્થી મિત્રો આની પહેલાનો વિડીયો ભણ્યા નથી અને સૂત્રમાં હજી પણ કાચઅપ છે, તો એ આની પહેલાનો જ વિડીયો ભણી લે એક વખત, એટલે તમને ખ્યાલ આવે કે કયા સૂત્રનો ઉપયોગ કરવો આપણે સરળ પડે. તો જો પૂર્ણાંકની અંદર આવે, કોષ્ટક હું પછી બનાવું છું, તમને સમજાય એટલા માટે પહેલા હું અહીં કરું છું, નહીં તો હકીકતમાં પહેલા કોષ્ટક કરવાનું હોય. મેં ખાના ડ્રો કરી રાખ્યા છે, બરાબર. તો જેને એ વિડીયો લેક્ચર ભર્યો નથી એના માટે અહીંયા સૂત્ર પહેલા લખું છું કે જો મારે આર શોધવું હોય તો કયું સૂત્ર ઉપયોગ કરી શકાય? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એને ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર, બંને રૂટની અંદર આવશે છે. આ સૂત્ર ઘણા બધાને યાદ આવી ગયું હશે ને ઘણા બધાને આવડતું પણ હશે. તો જેને આવડે છે મને કોમેન્ટ્સની અંદર યસ એવું લખીને જણાવે કે ભાઈ તમને આવડે છે.
ચલો, ઘણા બધા વિદ્યાર્થીને આવડે છે. તો આ રીતે જોવા જઈએ તો મારે કોષ્ટકમાં કયા ખાના ડ્રો કરવા પડે? તો પેલા છેદથી શરૂઆત કરું. x માઇનસ એક્સ બાર નું કરવું પડશે મારે. હું અહીં લખીશ x માઇનસ એક્સ બાર. બીજું ખાનું મારે બનાવવું પડશે y માઇનસ વાય બાર. ત્રીજું ખાનું અંશનું ખાનું x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર બંનેનો ગુણાકાર. છેદમાં પાછો વહી જાઓ. x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર y માઇનસ વાય બાર નો સ્ક્વેર. તો 5 ખાના આપણે બનાવવા પડશે. એકદમ સરળ છે મિત્રો. જોજો કઈ રીતે સરળ છે, શું કામ સરળ છે. અહીં જે લખ્યું છે ને એ જ આપણે કરવાનું. મેં લખ્યું છે x માઇનસ એક્સ બાર. તો આ x નું ખાનું છે એટલે x થયું, મળી ગયું તમને x બાર. તો નીચે તમે x બાર શોધ્યું 167. આ બધા x માંથી x બાર એટલે 167 167 એ બાદ કરીશું. મૌખિક પણ થઈ શકશે અને કેલ્સીમાં પણ થઈ શકશે. 170 માંથી 167 આપણે બાદ કરો. પ્લસ આવે તો પ્લસ, માઇનસ આવે તો માઇનસ. તો કે +3. 169 માંથી બાદ કરીશું. 168 માંથી 167 માંથી 167 0. 166 માંથી 165 માંથી અને 164 માંથી. આના ટોટલની જરૂર નથી. આમ છતાં જો ટોટલ કરવા જઈએ તો આનો ટોટલ હંમેશા કોઈ પણ દાખલા અંદર 0 જ આવવો જોઈએ, તો જ આપણે સાચા. નહીં તો સમજી લો મેં ક્યાંક ભૂલ કરી છે. 0 પ્લસ એના માઇનસ બાદ બાકી આવી રીતના આવે જરૂર નથી, પણ ગમે તે આંકડો આવશે, પણ સરવાળો 0 આવશે. એ જ રીતે y માઇનસ વાય બાર, આ y નું ખાનું છે. વાય બાર એટલે 168. બધામાંથી 168 બાદ કરીશું. ચલો, 172 માંથી 168 બાદ કરીએ 4. 168 માંથી જ બાદ કરીએ 0. 170 માંથી 2. 168 માંથી 0. 165 માંથી -3. 167 માંથી -1, અહીં માઇનસ છે. અને 166 માંથી -2. ટોટલની જરૂર નથી, પણ 0 જ થશે. જો 4 ને 2 6, 3 4 5 6 થઈ ગયું. પ્લસ અને માઇનસ 0 જ થશે, તો જ આપણે સાચા. હવે અહીં જે લખ્યું છે આ જે કાઉન્સ છે, આ કાઉન્સ છે વચ્ચે કઈ નિશાની ગુણાકાર, એટલે કે આનો અને આનો ગુણાકાર. જે બે ખાના લખ્યા છે નિશાની સાથે આપણે ગુણાકાર કરીશું. 3 4 12, 2 0 0, 2 1 2, 0 0 0, 3 1 3 અને માઇનસ માઇનસ +3 નિશાની સાથે ગુણાકાર. 2 1 2 પ્લસ ઓલા માઇનસ માઇનસ પ્લસ, 3 2 6 માઇનસ માઇનસ પ્લસ. આના ટોટલની જરૂર પડવાની છે. સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર એને બરાબર 12 ને 2 14, 15 16 17 18 19, 19 ને 6 25. ઓકે, કોમેન્ટ્સની અંદર પણ આપ જણાવી શકશો. કદાચ કે મેં ભૂલ કરી હોય તો કોમેન્ટ્સમાં જવાબ આપી મારું ધ્યાન દોરવું. હવે અહીં જઈએ. x માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર. તો x માઇનસ એક્સ બાર તો છે જ, એનો સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, માઇનસ 1 નો વર્ગ પણ સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય. 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. એના ટોટલની પણ જરૂર પડવાની છે. સિગ્મા x માઇનસ એક્સ બાર સ્ક્વેર બરાબર ટોટલ 9 ને 4 13, 13 ને 1 14. એ જ રીતે 14 અહીંયા છે. ટોટલ થશે 28. એ જ રીતે y માઇનસ વાય બાર સ્ક્વેર. તો અહીં આનો સ્ક્વેર આપણે કરવાનો છે. 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9 પણ માઇનસ છે, સ્ક્વેર કરો એટલે હંમેશા પ્લસ થાય. -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4. એનો ટોટલ સિગ્મા y માઇનસ વાય બાર સ્ક્વેર. ટોટલ આપણે કરીશું. કોમેન્ટ્સની અંદર મને જણાવજો. 34. આ કોષ્ટક પૂરું. કોષ્ટકમાં કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર જણાવજો. સમજાઈ ગયું છે તો યસ લખે. ઓકે, હવે આપણે અહીં આગળ વધીએ છીએ.
જે કોષ્ટક ડ્રો કર્યું છે એનો ઉપયોગ અહીંયા આપણે થશે. આ બરાબર જો અંશ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છે અહીંયા 25, આ 25. હવે આ લખ્યું છે સ્ક્વેર 28 છે, એટલે 28 પછી લખ્યું 34 છે, તો આ 34. કેલ્સીનો ઉપયોગ કરજો. આ 25 એમને હું તમને કહું ને એ રીતે જ કેલ્સીનો ઉપયોગ તમારે કરો, બીજી રીતે પણ કરી શકો છો, પણ સરળ પડે એ માટે પેલા તમે 28 ગુણ્યા 34 કરો અને કોમેન્ટ્સની અંદર મને લખી આપો, જવાબ આપજો. ઓકે 952. હવે તમે એનું સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ કાઢી નાખો. 952 કેલ્સીમાં તમે જે કર્યું 952 એમ રાખો ને પછી વર્ગમૂળ નિશાની ક્લિક કરજો. પોઈન્ટ પછી બે આંકડા તમારે મને આપવા નિયમ પ્રમાણે. એટલે 25 ની છેદની અંદર આવશે ઓકે 30.85. 25 ભાગ્યા 30.85 કરો. ઘણી વખત કેલ્સીમાં 30 આનું વર્ગમૂળ કાઢ્યું 30.85. ઘણા વિદ્યાર્થી શું કરે એને ભાગ્યા 25 કરે. આપણે એ નથી કરે, જવાબ ઊંધો આવશે, પણ આપણે 25 ભાગ્યા કરવાનું છે અને પોઈન્ટ પછી બે આંકડા. ઓકે કોમર્સની અંદર ઘણા બધા લખે છે 0.81. તો આ આપણો જવાબ આવી ગયો R બરાબર 0.81. જવાબ હંમેશા એવું લાગે હાઇલાઇટ થાય એટલા માટે આપણે ચોકઠામાં પૂરવો જોઈએ, ફરજિયાત નથી, પણ પેપર જે આપણું બોર્ડનું જોવે છે ચેક કરે છે એ વ્યવસ્થિત જવાબ ઉપર ધ્યાન જાય. કારણ કે હું પણ બોર્ડની અંદર પેપર જોવા માટે જાઉં છું તો તરત પેલા જવાબ ઉપર હાઇલાઇટ જાય તો તરત રાઈટ થઈને અને માર્ક્સ અપાઈ જાય છે. હવે આના જેવા દાખલા ક્યાં છે તમને હોમવર્કની અંદર આપું છું. એ ખાસ દાખલા તમારે જોવાના છે અને એક વખત ગણવાના છે. પ્રશ્નો હોય તો મને નેક્સ્ટ વિડીયોની અંદર એ પ્રશ્ન તમે રજૂ કરી શકશો. તો કયા દાખલા તમારે કરવાના છે આના જેવા જ છે સમજો ખાસ. જે અહીંયા હું લખું છું તમારે સ્વાધ્યાય 2.2 એનો દાખલો બીજો અને દાખલો ત્રીજો એ આના જેવા જ છે. પછી ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6, 4 દાખલા આપ હોમવર્કની અંદર કરો. આવડી જશે એટલે આવડી જ જવાના છે. આવડી ગયે પહેલી રીત તમને આવડી ગઈ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજી રીત શીખવાના છીએ. ત્યાં સુધી હું સખ્યા સર, જય સ્વામિનારાયણ.